નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ અને જે તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, જો વાત કરીએ તો ભારતની વર્ણ વ્યવસ્થાના નામે ચાલતી સામાજિક ભેદભાવની પરંપરા સામે ઝુંબેશ ઉઠાવનાર વ્યક્તિ એટલે કે બાબા સાહેબ આંબેડકર અને આજે તેમની પુણ્યતિથિ છે। જો વાત કરીએ તો આપણા દેશ માટે તેઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે અને આજે જ્યારે તેઓની પુણ્યતિથિ છે ત્યારે આપણે તેમની ઘણી બધી એવી અજાણી વાતો છે તે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવાનો અહીંયા આપણા ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે। બાબા સાહેબ આંબેડકર વિશે આજે આપણે ઘણી બધી વાતો કરવાની છે અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે નટુભાઈ વાઘેલા કે જેઓ સામાજિક સમરસતા મંચના ગુજરાત પ્રાંત મંત્રી છે। નટુભાઈ, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે। નટુભાઈ, આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ છે ત્યારે સૌથી પહેલા આપ એમના માટે શું કહેવા માંગશો? એક તો આ મહામાનવ માટે સૌથી પહેલા મારા એમને કોટી કોટી વંદન અને ખૂબ મોટી શ્રદ્ધાંજલિ। દેશની અંદર આ મહામાનવ આપણા રાષ્ટ્ર માટે જેણે એક વિશેષ કાર્ય કર્યું છે, એટલે જે સમાજ કચડાયેલો હતો, વંચિત હતો, અનેક જ્ઞાનથી વંચિત, વિદ્યાથી વંચિત અને જેનામાં સંકુચિત ભાવનાઓથી ભરેલો એવા સમાજને આખાને બેઠો કરવાનું કાર્ય, એવું શ્રેષ્ઠ કાર્ય જો કર્યું હોય અને એનામાં પ્રેરણા એટલે કે એનામાં જેને કહેવાય કે પ્રાણ પૂરવાનું કાર્ય અને એવું જે કાર્ય કર્યું છે તે માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે। બાબા સાહેબ આંબેડકરે એની જીવનની જે શરૂઆત જે કરી છે એ શરૂઆત પહેલાં પોતે હું કંઈક વિદ્યા પ્રાપ્ત કરું, મારા જીવનને શ્રેષ્ઠ બનાવું અને પછી મારા સમાજને મારે આગળ લઈ જવો છે। આ સમાજને ક્યાંક એણે બહુ જ સહન કર્યું હતું, ખૂબ વેઠ્યું હતું અને એમને પોતે અનુભવ કર્યો હતો અને અનુભવ એટલા હતા કે આપણે એની જો કથા કરીએ તો 2-2 કલાક 3-3 કલાક ઓછા પડી જાય। પરંતુ એમના જીવનમાં નાનપણથી જ એ જ્યારે સ્કૂલ ઉપર જાય છે ત્યારે પણ એને પીવાનું પાણી માટે પણ અલગ પીવાનું પાણી મળતું હતું, બધા વિદ્યાર્થીઓની સાથે નહીં। ત્યારથી એના મનમાં કેવો ભાવ હતો। એમના વિદ્યાર્થી કાળ જીવનમાં મુંબઈમાં જ્યારે સ્કૂલમાં ભણતા હોય છે ત્યારે પણ એનો કેટલો કટુ અનુભવ થાય છે કે અત્યંત હોશિયાર વિદ્યાર્થી એને સૌથી પાછળ બેસવું પડતું હતું અને જ્યારે એમના જે ક્લાસ ટીચર છે એ પ્રશ્ન કરે છે આખો ભૂમિત્વનો, ત્યારે એ કહે છે કેને આવડે છે? માત્ર એ બાબા સાહેબ આંબેડકરને આવડતો હતો। એણે કીધું કે હું બોર્ડ ઉપર આ લખી બતાવું તમને। ત્યારે આખો સમગ્ર ક્લાસના વિદ્યાર્થીઓ ના પડી કે ના, અમે એને બોર્ડ ઉપર નહીં જવા દઈએ। કારણ શું? તો કે અમારા ટિફિનો ત્યાં પડ્યા છે। પણ શિક્ષક પણ એટલા સારા હતા કેળુસ્કર કરીને એમણે કીધું કે નહીં, તમારે ટિફિન હટાવો તો હટાવી લો, આ ભીમરાવ આની અંદર લખશે અને તમારે હટાવો તો હટાવી લો, અને પછી લખે છે। એટલે એના મનની અંદર આટલા વિદ્યાર્થીના મનમાં કેવો ભાવ હશે, સમાજ પ્રત્યેનો કેટલો ભાવ હશે, કેવો થતો હશે? આ જીવનનો અનુભવ જેને પીડા થાય ને એને જ ખબર પડે। આ પીડા વગરના માણસ પાસે આપણે જો કથા કહીશું તો પણ ખબર નહીં પડે, પણ જેની પીડા થાય છે, એની વ્યથા છે, એ વ્યથામાંથી એમના જીવન એણે બહાર લાવ્યું અને કીધું કે મારા આખા સમાજની આ સ્થિતિ છે, એ સમાજને હું કેવી રીતે બહાર લાવીશ એમ। એટલે એના માટે કીધું કે હું પહેલાં ખૂબ અભ્યાસ કરીશ, ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરીશ, ખૂબ વિદ્યા પ્રાપ્ત કરીશ। અને એટલા માટે એવું કહેવાય છે કે ભારતમાં એ વખતના સમયમાં ભારતીય તરીકે સૌથી વધારે ભણેલા હશે તો એ ભણીને લંડનથી જ્યારે 1923માં આવ્યા ત્યારે સૌથી વધારે ભણેલા વ્યક્તિ હતા અને એટલું બધું એમનો અભ્યાસ માટે, વિદ્યા માટે, બધા શાસ્ત્રો, એવું માત્ર એ નહીં પણ હિન્દુત્વના પણ બધા શાસ્ત્રો, વેદોનો પણ એમને ખૂબ અભ્યાસ કરેલો હતો। વેદોનો પણ, સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો એમણે। એને સંસ્કૃત શીખવાડવા માટે કોઈ તૈયાર નહોતા, પણ છતાં પોતાની મેળે સંસ્કૃતનો અભ્યાસ કરી અને જીવનને એકદમ યોગ્ય દિશામાં કે પહેલાં શિક્ષિત બનો તો હું કે બનીશ તો હું મારા સમાજને દિશા આપી શકીશ, એ ભાવથી એમણે આ જીવનને પોતાનું સમાજ માટે, રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું। આટલા બધું ભણ્યા પછી પણ એનું જીવન કેટલું શ્રેષ્ઠ છે કે એને ક્યારેય મનમાં એવું વિચાર ના કે હું આટલો ગરીબ માણસ, પૈસા નથી મારી પાસે,
તો હું શું કરીશ એમ મારા જીવનનો. મારા પોતાની પત્નીને પણ એમ કહે છે કે તું તારા ઘરેણાં વેચીને પણ છોકરાઓને ભણાવજે કે એવું કહેનારા વ્યક્તિ ને એમ નથી કે હું ધારું એટલે પૈસા કમાઈ શકું. એને કેટલી બધી ઓફરો મળતી હતી પણ પૈસા ના કમાય. એણે કીધું કે હું મારું જીવન સમાજ માટે છે, રાષ્ટ્ર માટે છે, દેશ માટે છે અને મારો સમાજ જ્યાં સુધી આ સ્થિતિમાં છે ત્યાં સુધી હું સમાજને શ્રેષ્ઠ બનાવીશ. એ ભાવથી આંબેડકર માટે એકદમ કોટી કોટી પ્રણામ કરી સંપૂર્ણ રાષ્ટ્રના નેતા, એક રાષ્ટ્રભક્ત, દેશભક્ત એવા શ્રેષ્ઠ મહાપુરુષની આજે પુણ્યતિથિ વિશે મારે પણ બોલવાનું આવ્યું છે. મને એકદમ એનો આનંદ છે કે આવા વ્યક્તિ વિશે શું બોલી શકીએ, પણ જે મારા મનના ભાવો છે એ વ્યક્ત કરું છું એમના વિશે. જી નટુભાઈ, જો વાત કરીએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભારત દેશના બંધારણના ઘડવૈયા તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે. જે 14 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી બંધારણ માટે, તેના તેઓ અધ્યક્ષ સ્થાને રહી ચૂક્યા છે. કેટલો ફાળો છે તેઓનો ભારત દેશનું બંધારણ ઘડવામાં? એમણે જે ભારતનું બંધારણ ઘડ્યું તો પહેલા તો આ જે આપણા દેશની જે કમિટી હતી, કમિટીના મનમાં વિચાર હતો, જવાહરલાલ નહેરુથી લઈને બધાને ચિંતા હતી કે આપણે દેશનું બંધારણ કોણ બનાવશે. ત્યારે મહાત્મા ગાંધીએ જવાહરલાલ નહેરુને બધાને કીધું કે આપણી પાસે આટલો શ્રેષ્ઠ વ્યક્તિ છે તો આપણે બહારના કોઈ વ્યક્તિને શું લાવવાની જરૂર છે કે આપણા દેશમાં બાબા સાહેબ આંબેડકર જેવા અત્યંત ભણેલા વ્યક્તિ અને એને કામ સોંપવા. અને પછી એમને કામ સોંપવામાં આવ્યું અને એને લોકશાહીની ઢબે કેટલો બધો અભ્યાસ કર્યો, રાત દિવસ એક કર્યા છે બધાને સાથે રાખીને અને બધા જ વિષયોની છણાવટ કરી છે આ બંધારણ ઘડવામાં. હિન્દુ કોડ બિલ વિષયથી લઈને બધાના વિષય, અને કોઈમાં પણ એવો મત નહોતો એમનો કે હું કહું છું એ જ સાચું. ના, બધાનો મત લેતા હતા, બધા સાથે વિચાર વિમર્શ કરતા હતા અને એકદમ શ્રેષ્ઠ વિચાર બધાની સામે મૂકતા હતા. એ સમિતિ સાથે એમનું ખૂબ કામ થયું. બંધારણની જ્યારે પૂરું થયું અને એને જે 1949માં 25મી નવેમ્બર દિવસે બંધારણ જ્યારે પૂરું કર્યું અને બંધારણ સમિતિ સામે છેલ્લું ભાષણ કર્યું છે, એ ભાષણ તો એકદમ હૃદયદ્રાવક છે. એના અંતઃકરણની અંદર જે રાષ્ટ્રભાવ, દેશભાવ એ આપણે આમ એ જાણીએ તો એનો આપણા મનમાં થશે કે આમના મનમાં કેટલો ભાવ હતો. એણે તો પહેલાં એ શબ્દ કીધું છે કે આ બંધારણ ઘડ્યું છે પણ આ બંધારણને અનુસરનાર વ્યક્તિ, આ બંધારણને લાવનાર વ્યક્તિઓ જે છે એને અનુસરનાર વ્યક્તિઓ જો યોગ્ય હશે તો આ બંધારણ એના માટે બહુ સામાન્ય થશે કે અને એને આ બંધારણને સારી રીતે લઈ જઈ શકશે કે, પરંતુ એના મનનો સારો ભાવ હશે તો, રાષ્ટ્રભાવ હશે તો, અને જો આ રાષ્ટ્રભાવ નહીં હોય, સમાજ પ્રત્યેનો ભાવ નહીં હોય તો આ બંધારણને પણ ખરાબ કરી નાખશે કે લોકો. એ એનો ભાવ હતો. સાથે સાથે કે બંધારણ ગમે એટલું દોષયુક્ત હોય પણ એને ચલાવનાર જો યોગ્ય વ્યક્તિ હોય તો બંધારણમાંથી દોષો દૂર કરીને એકદમ યોગ્ય બંધારણ બનાવી એટલે યોગ્ય વિચારને લઈ જઈ શકશે. એ પણ એના મનમાં આ વિચારો સારા હતા. એટલે બંધારણ વિશે એમને જે કલ્પના મૂકી હતી, એ વિચાર મૂક્યો હતો. એ વિચારની અંદર બીજો પણ એક વિચાર મૂક્યો કે આ બંધારણ મૂક્યા છે આપણે દેશ 1950માં સ્વતંત્ર આપણો દેશનું ચાલશે, ત્યારે આ સ્વતંત્રતા આવી કેમ, આપણે ગુલામ કેમ બન્યા, એના વિશે પણ આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણે જો એ વિષયને બાજુમાં મૂકી દેશું તો નહીં ચાલે. એક મત એવો પણ થતો કે ભાઈ કે આપણે 150-200 વર્ષથી જ ગુલામ છીએ, પરંતુ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માનતા હતા કે આપણે 600ની શતાબ્દીથી આપણે ગુલામ થયા છીએ. આપણા પર મોહમ્મદ બિન કાસમે જ્યારે પહેલો હુમલો કર્યો છે ત્યારથી આપણે ગુલામગીરીમાં ગયા છીએ અને એ ગુલામીનું કારણ પણ મોહમ્મદ બિન કાસમ જે છે એ દાહિર ઉપર કેવી રીતે એને શાસન કર્યું, એટલે કે એને હરાયા તો કે એનો સેનાપતિ એ લાંચ લીધી અને એ લાંચ લેવાને કારણે એ દાહિર હાર્યો હતો કે એટલે કે એ બનાવ ફરીથી ના બને. મોહમ્મદ ઘોરી અને જયચંદ જેવા ફરીથી એ બનાવ ફરીથી ના બને એ આપણે જોવું પડશે. એ આપણા દેશ લોકોનું, દેશના સમાજનું, નાગરિકોનું કાર્ય છે. જો એ નહીં થાય તો આ દેશ ફરીથી ગુલામી તરફ ઢસડાઈ જશે. એટલે દેશનું રક્ષણ કરવાનું કામ, સમાજનું રક્ષણ કરવાનું કામ એ એમાં આ વિષય આની અંદર એમણે લીધેલો હતો. જી
નટુભાઈ, જો વાત કરીએ તો જે આશયથી એટલે કે દલિતોના એક કહી શકાય કે એ સમયમાં જે આપણે ત્યાંની પરિસ્થિતિ હતી તે પ્રમાણે જે આખી એક રચના કરવામાં આવી, દલિતોનું માન સન્માન, તેમને એક સારી જિંદગી મળી શકે તેના માટે બાબા સાહેબ આંબેડકર દ્વારા જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, શું લાગે છે કે આજે એ ઉદ્દેશ્ય સચવાઈ રહ્યો છે કે કેમ? મને લાગે છે કે એમણે જે ઉદ્દેશ્ય હતા, એમણે જે વિચાર મૂક્યા હતા કે દલિતોની અંદર, દલિતો શબ્દ તો એ નહોતા વાપરતા અને આજે પણ નહીં વાપરવું જોઈએ, અનુસૂચિત જનજાતિ, કે દલિત કહેવાથી મનની અંદરનો જે ભાવ છે એ ખોટો ઉભા થાય છે. એમણે જે બહાર લાવવા હતા શિક્ષિત તરીકે, એટલે દલિત પોતાની જાતને કેવડાવવું જ ના જોઈએ કોઈ પણ. અને એમનો પણ મનમાં વિચાર હતો કે આપણે સમર્થ બનીએ, શિક્ષિત બનીએ અને શક્તિશાળી બનીએ. આપણે દલિત તરીકે કે આપણે આ રીતે સંકોચિત ભાવ આપણો દૂર કરીએ, અને દૂર ક્યારે થશે કે આપણે વિદ્યા પ્રાપ્ત કરીશું. અને એટલા માટે એમણે બધાની પ્રેરણા સ્ત્રોત માટે વિદ્યા પ્રાપ્ત કરી હતી, અને એ બધાને આહ્વાન કરતા હતા કે પહેલા તમે શિક્ષિત બનો. અને આજના અનુસૂચિત જાતિમાંથી અનેક યુવાનો શિક્ષિત બન્યા છે, અનેક શ્રેષ્ઠ લોકો પણ બન્યા છે, અનેક લોકો સારું કાર્ય કરી રહ્યા છે, પણ હજી પણ ખૂબ આવશ્યકતા છે. ખરેખર બાબા સાહેબ આંબેડકરજીના આ વિચારને લઈને દલિત સમાજ કે જે અનુસૂચિત જાતિ સમાજ છે એની અંદર હજી ખૂબ કાર્ય કરવાની જરૂર છે. કારણ કે હજી પણ ઘણી એવી જ્ઞાતિઓ છે, નાની નાની જ્ઞાતિઓ છે. વાલ્મીકી સમાજમાં પણ હજી શિક્ષણનું પ્રમાણ આપણને જોવામાં ઓછું મળે છે. તો એ સમાજની અંદર પણ હજી વધારે શિક્ષિત બને. નાળિયા સમાજ છે, વાલ્મીકી સમાજ છે, આ બધા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારે મળે એ પ્રમાણેના પ્રયત્ન આપણે કરવા જોઈએ. અને બધા સાથે મળીને કરશે. જે શિક્ષિત યુવાનો બને છે, આંબેડકરજીમાંથી જે પ્રેરણા લઈને જાય છે, એને આ કામને વધારે ઉપાડવું જોઈએ. અને આજે કેટલા યુવાનો કરી રહ્યા છે, પણ હજી વધારે ગતિની આવશ્યકતા છે. તો આ સમાજ એક રસ બનશે, સમરસ બનશે, સમાનતાયુક્ત બનશે સમાજ આખો. જી નટુભાઈ, અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે કે અનામત આંદોલન જે થોડા સમય પહેલા પણ થયું હતું, અને અત્યારે પણ એને લઈને સરકાર સાથે મંત્રણાઓ ચાલી રહી છે જે તે સમાજના અગ્રણીઓની. શું લાગે છે કે અત્યારે જ્યારે આવી એક પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે, અનામતની માંગ કરવામાં આવી રહી છે અનેક સમાજો દ્વારા, ત્યારે બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ખોટ અહીંયા કેટલી ચાલી રહી છે, અને જો એ હોત તો પરિસ્થિતિમાં કેટલો ફેરફાર થયો હોત? બાબા સાહેબ આંબેડકર જો અત્યારે હત તો આ બધા જે આંદોલનો ઊભા થાય છે એ થાત જ નહીં. આ આંદોલનો ઊભા થવાનું કારણ એ છે કે આંદોલન ઊભા કરનાર તથાકથિત સવર્ણ સમાજમાંથી કંઈ ને કંઈક વિચારો આવે છે. એમના મનમાં વિચારો આવે છે ત્યારે એમાંથી કેટલાય લોકોને જે પૂછવામાં આવે છે, હું તો જાતે પૂછવા માટે ગયો છું, લોકોને મળ્યો છું, ત્યારે એ પૂછ્યું કે કેને અનામત મળે છે, તમને ખબર છે? તો એ ખબર નથી એમને. એસસી એટલે શું છે, એસટી એટલે શું છે, શેડ્યુલ કાસ્ટ છે, શેડ્યુલ ટ્રાઇબ, એમાં પણ એમને કેટલા ટકા અનામત છે એની પણ ખબર નથી. હમણાં જ મેં થોડા ટાઈમ પહેલા જ 25-30 લોકો સાથે હું બેઠો હતો, ત્યારે એકદમ સારા મોટી ઉંમરના લોકો, ભણેલા ગણેલા હતા, બધાને પૂછ્યું હતું કે કેટલી અનામત મળે છે. ત્યારે પૂછ્યું, ત્યારે એમની પાસે કોઈ પાસે જવાબ નહોતો. હવે અજ્ઞાનતાને કારણે કે આપણે સમાજને એક અહીંયા ગુજરાતની અંદર માત્ર 7% શેડ્યુલ કાસ્ટને અનામત આપવામાં આવે છે, અને શેડ્યુલ ટ્રાઇબ છે એમને 14% અનામત છે, અને બાકીની 27% ઓબીસી સમાજ છે. ઓબીસીને તો હમણાં 1990 પછી શરૂઆત થઈ છે. એટલે એ વખતે તો બાબા સાહેબ હતા ત્યારે તો અનામત હતી જ નહીં એમના માટે. પણ અનામત એમણે કીધું, બાબા સાહેબનું પણ એ કેવું હતું કે અનામત જે છે એ સમાજને ઉપર લાવવા માટેનો પ્રયત્ન છે, અને સમાજને ઉપર લાવવા માટેનો પ્રયત્ન સંપૂર્ણ સમાજે કરવાની જરૂર છે, આખા સમાજે. જેવી રીતે આપણા પરિવારની અંદર એક સદસ્ય કંઈક પીછળો રહી ગયો હોય, પાછળ રહી ગયો હોય, તેને સાથે મળીને આપણે કેમ ભણાવતા હોય છે. આપણો એક બાળક હોય છે, 5-6 દીકરા હોય છે, એમાં એક બાળક જરાક ભણવામાં ઓછું છે, તેને ભણવામાં વધારે ધ્યાન આપીએ છીએ. એવું આખા સમાજે ધ્યાન આપવાની જરૂર છે, એ આવશ્યકતા છે. એ વિચારને આજ સુધી સમાજે કોઈ લાયા નહીં, ને આ જો વિચાર સમાજમાં લાયો તો બધી આ આંદોલનો જે છે આ કદાચ કોઈ થાત નહીં. સમાજમાં ભાતૃભાવ ઉભો થયો કે નહીં, આ સમાજને આટલો પાછળ રાખી દીધો છે, જેને કારણે દેશ પણ નબળો પડે છે. આપણે આખા દેશને સમૃદ્ધ કરવો છે તો બધા સમાજને સાથે લઈને જવું જોઈએ. આ વિચારને લઈને ચાલત આપણે,
પરંતુ દુર્ભાગ્યવશ આપણામાં આ બધા વિચારોમાં થોડો અભાવ રહ્યો, એને કારણે અનામતો આંદોલનો જે કંઈ થયા છે પણ એ ચાલ્યા નથી અને ચાલશે પણ નહીં વધારે. આજે સમાજને જ્યાં સુધી સમાજમાં અસ્પૃશ્યતા, ભેદભાવ, ઊંચ નીચનો ભેદભાવ, ત્યાં સુધી આ અનામત જે છે એ સમાજને આપવી જોઈએ, મળવી જોઈએ અને એમને ઊભા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આખા સમાજે. જી નટુભાઈ, બાબા સાહેબ આંબેડકરનો ક્યાંક ને ક્યાંક એક જે પીછડો સમાજ છે એને ઉપર લાવવાની વાત હતી અને તેના માટેના પ્રયત્નો હતા. શું લાગે છે કે ખરેખર એ સમાજ ઉપર આવ્યો છે? એક ચોક્કસ સમય માટે અનામતની વાત હતી, અત્યારે સમય વીતી જવા છતાં પણ જ્યારે લાભ મળી રહ્યા છે ત્યારે શું ખરેખર એ સમાજ ઉપર આવ્યો છે ખરો? ના, ઉપર આવ્યો છે, એનું પ્રમાણ ટકાવારી જોઈએ તો હજી ઘણું ઓછું છે. હજી જે દિશામાં સમાજે આખા સમાજને ઉપર લાવવું જોઈએ એ થયું નથી. આજે ગ્રામ્ય વિસ્તારોની પરિસ્થિતિ, શહેરી વિસ્તારમાં જોઈએ તો આપણે લાગતું હશે, પણ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ હજી ઘણી નબળી છે. ત્યાં હજી ઉચ્ચ નીચનો ભાવ, અસ્પૃશ્યતાનો ભાવ ખૂબ છે અને શૈક્ષણિક રીતે પણ હજી પછાતપણું ખૂબ છે ત્યાં. એટલે એને ધ્યાનમાં રાખીને વિચાર કરવો જોઈએ. જી જી, ખાસ કરી અને જો વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો, તેની પાછળ કયા કયા કારણો હતા, તેના માટે આપનું શું માનવું છે? બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ મત અંગીકાર કર્યો એના ઘણા બધા કારણો છે. એક તો એના હૃદયની અંદર વ્યથા હતી. જ્યારે એમણે કાળારામ મંદિરમાં સત્યાગ્રહ કર્યો પ્રવેશ કરવા માટેનું, ત્યારે 7 વર્ષ સુધી સતત અલગ અલગ મંદિરોમાં પ્રવેશ કરવા માટેના પ્રયત્ન કર્યા, પરંતુ આ સમાજના એ વખતના જે કંઈ લોકો હતા એમણે એ મંદિરમાં પ્રવેશ ના આપ્યો. એમને અંતે થાકે છે. એક મહાળ ચૌદાર તળાવનો પણ જે પ્રસંગ કહી એક પાણી પીવા માટેનો પ્રશ્ન કરીએ તો પણ એ થતું કે એમને પાણી પીવા ના મળે. ત્યારે એ 7-8 વર્ષ સુધી સતત સત્યાગ્રહ આંદોલનો કરે છે અને એના માટે પ્રયત્ન કરે છે આખા દેશને જગાડવાનો. પણ આ દેશના દુર્ભાગ્ય એ છે કે એ વખતે 1935-36 સુધી આ દેશ જાગ્યો નહીં. અનેક સમાજના અનેક અગ્રગણ્ય લોકો મળે, પરંતુ અગ્રગણ્ય લોકો મળવાથી સમાજ આખામાં પરિવર્તન નહોતું આવતું. એટલે કે એ કોઈ લઈ નહોતા શકતા કે નહીં અમે કહીશું આ મંદિરનો પ્રવેશ મળશે, એવું થતું નહોતું. એ વખતે આર્ય સમાજના લોકો પણ ખૂબ જાગૃત હતા, હિન્દુ મહાસભાના લોકો પણ જાગૃત હતા, એ બધો કરતા હતા પ્રયત્ન, પણ સફળતા કંઈ મળતી નહોતી. અને સફળતા મેળવવા માટે છેલ્લા પ્રયત્નમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું કે હવે હું હિન્દુ ધર્મ છોડું છું, કે હિન્દુ ધર્મ છોડીશ. મારો જન્મ તો જે છે એ તો મારા હાથમાં નહોતો, પરંતુ કે હવે મૃત્યુ જે મારું છે એ મૃત્યુ જે છે એ હિન્દુ ધર્મમાં નહીં હોવું. ત્યારે 1956 14મી ઓક્ટોબર એટલે ઓક્ટોબર માસમાં એમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. કેટલા વર્ષ, 21 વર્ષ સુધી રાહ જોઈ એમણે કે આ સમાજમાં કોઈ પરિવર્તન આવે છે, સમાજ પોતાની દિશા બદલે છે. અને એણે એ વખતે પણ જોયું કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતી વખતે પહેલા નહોતું જાહેર કર્યું, પણ ત્યારે એમની પાસે પણ અનેક પ્રકારના પ્રલોભનો આવ્યા. કોઈ એમ કીધું કે તમે શીખ ધર્મની સ્થાપના કરો, શીખ ધર્મમાં આવો. કોઈ એવું કીધું કે ના તમે ઈસાઈ મત અંગીકાર કરો, ઈસાઈ ધર્મમાં આવો. એ પણ એના માટે ઇસ્લામ ધર્મની પણ અંગીકાર કરવા માટેના એમના પર પ્રયત્ન થયા, દબાણ થયું, પણ એમને એક પણ મત નહીં. અને એમણે જ્યારે ગાડગે મહારાજ આગળ વાત કરી હતી ત્યારે એમણે કીધું હતું કે હું કોઈ પણ હાલતમાં આ રાષ્ટ્ર, આ દેશમાંથી જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિનો દ્રોહ નહીં કરું, કે આ સંસ્કૃતિ સાથે રહીશ, કે અને સંસ્કૃતિની જે આ દેશમાંથી જે વિચારધારા ઊભી થઈ છે એ વિચારધારાને લઈને હું ચાલીશ. અને એને બૌદ્ધ મત એટલા માટે અંગીકાર કર્યો કે એ જ્યારે અભ્યાસ કરતા હતા સ્કૂલમાં ત્યારે એક શિક્ષકે એમને એક પુસ્તક આપી હતી અને પુસ્તકનો અભ્યાસ કર્યા પછી એમના મનમાં બૌદ્ધ મત વિશે ખૂબ સારો પ્રભાવ હતો, બૌદ્ધ વિચાર અંગે ખૂબ, અને પછી એમને ખૂબ અધ્યયન કર્યું હતું. અને બૌદ્ધ મત આ દેશનો વિચાર છે, આ રાષ્ટ્રથી અલગ નહીં થાય, આ દેશથી અલગ નહીં થાય અને રાષ્ટ્રદ્રોહ કે સમાજથી અલગ નહીં થાય, એવો એના મનમાં ભાવ હતો. એ ભાવને કારણે એમણે બૌદ્ધ મતનો અંગીકાર કર્યો હતો. જી
નટુભાઈ, આપે કહ્યું તે પ્રમાણે કે હજી પણ જે સમાજ માટે ખરેખર બાબા સાહેબ આંબેડકર દ્વારા વિચારવામાં આવ્યું હતું, કાર્ય કરવામાં આવ્યું હતું, તેમને એક સમાજને ઉપર લાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ જે લાભ મળવા જોઈએ, જે પરિસ્થિતિમાં સુધાર આવવો જોઈએ એક સમાજ માટે, એ હજી સુધી આવ્યો નથી. તો હવે કેવા પરિવર્તન કરવાની અહીંયા જરૂરિયાત ઊભી થઈ રહી છે? પરિવર્તન તો એક કરવું જોઈએ કે આજે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો દ્વારા જે કંઈ અનુસૂચિત જાતિ માટે લાભો મળે છે અને એ લાભોના જે બધા વિષયો હોય છે અલગ અલગ પ્રકારના, અને કેટલું એના માટે ફંડ ફાળવવામાં આવે છે, એ ખરેખર કેટલો ઉપયોગ થાય છે કે નહીં, અને આ સમાજ માટે પૂરેપૂરો ઉપયોગ થાય છે, એનો વિચાર કરનારા એક નિરપેક્ષ ભાવથી એવા સમાજમાં લોકો ઊભા થવા જોઈએ. અને એ દિશામાં છેક સુધી એ ફંડ જે છે, એ કામ છે, એ કામ ઊભું થાય એના માટેનો પહેલો વિચાર કરવો જોઈએ કે છેવાડાનો વ્યક્તિ જે છે એને આ બધું પ્રાપ્ત થાય છે કે નહીં, અને મળવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે શિક્ષણ જે છે, એ શિક્ષણ વિશે સરકારે પણ ખૂબ ચિંતા કરવી જોઈએ. જ્યાં અનુસૂચિત જાતિના જેને કહેવાય કે હોસ્ટેલ્સ છે, સ્કૂલ, બાકી બધું છે, તો ત્યાંની પણ એક વિશેષ કંઈક ભણાવવાની કે આ કે તે, આ બધા વિચાર પણ ત્યાં વિશેષ રૂપે કરવા જોઈએ, તો એનાથી લાભ થશે. અને તથાકથિત સવર્ણ સમાજ જે છે એના મનની અંદર એવું હોવું જોઈએ કે આપણે બધા સાથે મળીને ભણીએ, કે આ અનામતનો લાભ લઈને ભણી રહ્યા છે માટે આગળ છે, આ માટે એમને વધારે મળે છે એવું નથી. આજે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ ખૂબ ભણવામાં આગળ છે, સારા પણ છે, અને એણે બીજાને ભણાવવાની શરૂઆત કરવી જોઈએ. આપણે એક વિચાર સાથે સાથે ચલાવવો જોઈએ. એટલે જે શિક્ષિત છે એ બીજાને શિક્ષણ આપે તો આખો સમાજ ઊભો થશે. બાકી સરકાર દ્વારા, સમાજ દ્વારા, અને જે પોતે આગળ વધીએ છે એમણે પોતે બીજાને આગળ વધારવા જોઈએ, તો આગળ વધી શકે સમાજ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ તે પ્રમાણે કે ભારત દેશનું બંધારણ ઘડનાર, ભારત દેશનું કહી શકાય કે ભારત દેશના વિકાસમાં સૌથી મોટો ફાળો આપનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જ્યારે પુણ્યતિથિ છે, ત્યારે ચોક્કસપણે કહેવાનું મન થાય કે તેમની ખોટ તો સતત ને સતત આપણને સાલતી જ રહેશે, પરંતુ તેમની ઘણી બધી એવી વાતો છે જે આજે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો, અને આ જ માર્ગે આપણે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો. આ તમામ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા નટુભાઈ વાઘેલા. નટુભાઈ, આપનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.